નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। પ્રભુ શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને કુકરવા નગર યાત્રા નીકળ્યા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતભરમાં ખાસ કરીને ગુજરાતમાં ભારે આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવાતો પવિત્ર મહોત્સવ છે। આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગર યાત્રા માટે રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળે છે। કુકરવામાં ત્રીજી રથયાત્રા નિમિત્તે મંદિરને ફૂલોથી સુશોભિત તેમજ લાઇટ ડેકોરેશનથી મંદિરને શણગારવામાં આવ્યું હતું। પુરાતન શ્રી રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની ત્રીજી રથયાત્રા નીકળી। નગરચર્યા શરૂ થતા પહેલા સવારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી, સુભદ્રા બહેનની મંગળ આરતી, વિધિવત પૂજન અર્ચના કરી કુકરવાના વિવિધ માર્ગોમાં રથયાત્રા નીકળી હતી। આ યાત્રા દરમિયાન રથ ખેંચવાનો મોટો મહિમા હોય છે। કુકરવા ગામના ભગવાન જગન્નાથજીના પરમ ભક્તો દ્વારા ઉત્સાહભેર રથ ખેંચવામાં આવ્યો હતો। આ શોભાયાત્રા નિજ મંદિરથી રામજી મંદિર, ગ્રામ પંચાયત, સુભાષ ચોક, રામ ચોક, બસ સ્ટેન્ડ, 3 રસ્તા, કચ્છી પાટીદાર સોસાયટી, પટેલ પાર્ક સોસાયટી, શ્રી રામજી મંદિર, સ્ટેશનપુરા, બાવનિયાપરા, શક્તિ ચોક, ગણપતિનગર, શંકરનગર સોસાયટી, જય બંગલોદ, શાંતમ, મીરાપુરા, સતકેવલ મંદિર, સ્વામિનારાયણ મંદિર, અંબાજી મંદિર થઈ નિજ મંદિરે પરત આવી હતી। ભગવાન જગન્નાથના રથ સાથે વિવિધ 27 મંડળો, 32 ટ્રેક્ટર, 4 ઊંટ લારી, 4 બગી સાથે પ્રજાપિતા બ્રહ્મકુમારીજી ઈશ્વરીય ગાયત્રી પરિવાર, મહિલા ભજન મંડળો, કુકરવા ગામના વિવિધ મંદિરોના સાધુ સંતો મહંતો જોડાયા હતા। આ સાથે મહાભારત, રામાયણ, દેવી દેવતાઓના વિવિધ પાત્રોમાં સજ્જ રંગબેરંગી ઝાંખીઓ જ મુખ્ય અંકુશનું કેન્દ્ર બન્યું હતું। નગરયાત્રાના જાહેર માર્ગ પર વેપારી એસોસિએશન, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, શરબત, પ્રસાદ, નાસ્તા, વિવિધ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરચર્યા દરમિયાન ભક્તો દ્વારા જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કુકરવાના રસ્તાની બંને બાજુએ અને ઘરોની આગાશીઓ પરથી લોકો ભગવાન પર પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રૂડુ મામેરુના દાતા શ્રી રંજનબેન, સતીશકુમાર, બાબુલાલ પટેલ, સુભાષ પરિવાર દ્વારા રૂડુ મામેરુ શ્રી રામજી મંદિર, સ્ટેશનપુરા મુકામે ભરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ, પુરાતન રામજી મંદિર કુકરવા તથા ગામના સમસ્ત હરિભક્તો તેમજ મહિલા મંડળોના સહયોગથી રથયાત્રાનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અમારી કુકરવા નગરની અંદર પુરાતન રામજી મંદિરની આ ત્રીજી જગન્નાથ યાત્રા અહીંયાથી પ્રસ્થાન થઈ છે। આ યાત્રાની અંદર લગભગ 27 મંડળો જોડાયેલા છે, 32 ટ્રેક્ટરો હતા, 3 બગી હતી, 2-3 ઊંટલારીઓ હતી અને જગન્નાથનો રથ હતો। એના સિવાયના હજારો માણસો પેદલ ચાલી ભગવાનના ઘોડા લગાવી અને આ શોભાની અંદર અભિવૃદ્ધિ કરી હતી। આ જગન્નાથ યાત્રાના લીધે ગામની અંદર ભગવાન શ્રી જગન્નાથની જે મહિમા હતો એ અપરંપાર વધુ છે। જગન્નાથના આ જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓ જગન્નાથની અંદરથી સ્વયં જે લાકડાની અંદરથી જગન્નાથ ભગવાનનો રથ નીકળે છે, જગન્નાથ ભગવાનની મૂર્તિઓ બનેલી છે, એ જ લાકડાની અંદરથી અમે આ જગન્નાથની મૂર્તિઓ લઈને આવ્યા છીએ। એ વખતે બાહુભાઈ અમૃતભાઈ એમની મૂર્તિઓ સાથે એમની ટ્રકની અંદર અમે લઈને આવ્યા હતા અને આ રીતે અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી। અમારા મુખ્ય આ સંસ્થાના સર્વેશ્વરા કહીએ તો ચતુરભાઈ કોટાવાળા કે જેઓ દાનવીર પણ છે, એ રીતે દિનેશભાઈ ભામાશા એ પણ દાનવીર છે, રાજુભાઈ ગોવિંદભાઈ સાધાભાઈ એ પણ દાનવીર છે, દાતાઓ મુકેશભાઈ એ પણ દાનવીર છે। આ બધાના સહકારથી ખૂબ ઉમદા ભાવ સાથે કુકરવાના બધા જ લોકો, બધી જ પ્રજા, કોઈ પણ નાત જાતના ભેદભાવ સિવાય આ સાર્વજનિક રામજી મંદિર છે અને એના માટે આ સાર્વજનિક મંદિરની અંદરની શોભામાં વૃદ્ધિ થાય
એવા પ્રયાસ સ્વરૂપે અને આપણો સનાતન ધર્મનો વિકાસ થાય, આપણે હિન્દુ ધર્મનો વિકાસ થાય, પ્રભુ શ્રી રામનો વિકાસ થાય, પ્રભુ શ્રી રામની ઓળખ થાય, જગન્નાથ ભગવાનની ઓળખ થાય, દ્વારકાધીશની ઓળખ થાય, એવા ભાવ સાથે આ જગન્નાથ યાત્રા આ 3જા વર્ષે નીકળી છે. આવતી સાલના પણ આ જગન્નાથ યાત્રાના મામેરાના દાતા ગોવિંદભાઈ સધાભાઈ પરિવાર હસ્તે રાજુબેન અને મિથુનભાઈ છે, અને ભોજનના દાતા અમારા મુકેશભાઈ ભાગ્યલક્ષ્મીવાળા અને એમના ભાઈ શૈલેષભાઈ એ પણ છે. આ રીતે પ્રતિ વર્ષે અમારે ના કહેવું પડે પણ બધા જ લોકો આની અંદર સહભાગી થાય છે. જેને જેને ફૂલ નહીં તો ફૂલની પોખડી, જેને કંઈ દાન આપ્યું, જે ભેટ આપી, જેને સેવા આપી, પછી ગમે તે પ્રકારની સેવા આપી હોય, નાણાકીય સેવા આપી હોય, સમયનું દાન આપ્યું હોય, અને એ રીતે આ જગન્નાથ યાત્રાની અંદર જે જોડાયા એ બદલ સર્વનો ખૂબ ખૂબ હૃદયથી જગન્નાથ યાત્રા સમિતિ પુરાતન રામજી મંદિર આભાર પ્રગટ કરે છે, આભાર પ્રગટ કરે છે, આભાર પ્રગટ કરે છે. જય જગન્નાથ.